અમરેલી પાલ ગોટીનો વિવાદ હજી સુધી શમ્યો નથી અને આ વિવાદમાં હવે સૌથી મોટો વળાંક આવ્યો છે। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અમરેલી જે કેસ બન્યો હતો પાલ ગોટીને મળવા પહોંચ્યા છે અને હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ એવું પણ સામે આવી રહ્યું છે કે ગેનીબેન ઠાકોર છે તે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી લેટરકાંડનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। હજી સુધી નિર્લિપ્ત રાય દ્વારા જે રિપોર્ટ છે તેને સોંપવામાં નથી આવ્યો, પરંતુ આ બધાની વચ્ચે હવે એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અમરેલીના જે લેટરકાંડના જે આરોપી હતા જેમને જેલવાસ કરવામાં આવ્યો હતો તેવા પાયલ ગોટીને મળવા પહોંચ્યા છે। તેમની સાથે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર પણ હાજર રહ્યા છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જેમાં ગેનીબેન ઠાકોર તેની સાથે જેનીબેન ઠુમ્મર તે જે પાયલ ગોટી છે તેને મળવા પહોંચ્યા છે। મોટા ખેડૂત છે મીડિયાના મોટા ખેડૂત જાફરાબાદ શર્મા બધી જેટલી લોકલ ચીજો નિર્મિત તો ગોપીબેન જેટલી પેલી જમાવટ નહીતર જો આ એકમાં જતું કર્યું હોત ના પણ તંત્ર ઉપર અસર બહુ મોટી બહુ મોટી એમની પ્રમુખ બનાવેલા ઘરના તો રક્ષણ મળશે આખા ગુજરાતની અંદર કોઈ એવું કરવા માટેની હિંમત નહીં કરે નહીતર જો આ એકમાં જતું કર્યું હોત ને ના પણ તંત્ર ઉપર અસર બહુ મોટી મોટા ખેડૂત છે મીડિયાના મોટા ખેડૂત જાફરાબાદ શર્મા બધી જેટલી લોકલ ચીજો નિર્મિત તો ગોપીબેન જેટલી પેલી જમાવટ નહીતર જો આ એકમાં જતું કર્યું હોત ના પણ તંત્ર ઉપર અસર બહુ મોટી બહુ મોટી એમની પ્રમુખ બનાવેલા ઘરના તો રક્ષણ મળશે આખા ગુજરાતની અંદર કોઈ એવું કરવા માટેની હિંમત નહીં કરે નહીતર જો આ એકમાં જતું કર્યું હોત ને ના પણ તંત્ર ઉપર અસર બહુ મોટી। જો વાત કરવામાં આવે અમરેલી લેટરકાંડની વિગતવાર તો અમરેલી લેટરકાંડ જે છે તે ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખવામાં આવેલો એક લેટર હતો જેની અંદર અનેક એવી વાતો લખવામાં આવી હતી। એ પછી અત્યાર સુધી થયેલા રેતી ખનનના ધંધા હોય કે પછી દારૂના હપ્તા લેવાની વાત હોય તે દરેક વાતને લઈને એક લેટર વાયરલ થયો હતો ને તે બાદ મુખ્ય 4 આરોપીઓ છે તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને એમાંની જ એક આરોપી એટલે કે પાયલ ગોટી જેને જેલવાસ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, તે બાદ તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા જે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું એને લઈને અનેક એવા વિવાદો થયા હતા, રાજકીય વળાંક આવ્યા હતા, અનેક એવા રાજકીય નેતાઓ પણ મેદાને આવ્યા હતા। આપણે પરેશ ધાનાણીને પણ અત્યાર સુધી જોતા આવ્યા છે કે તેમના દ્વારા પણ એક ચર્ચાનો ચોરો કરવામાં આવ્યો હતો। અકળ મૌન છે અથવા તો પછી ધરણા પ્રદર્શન છે, ઉપવાસ આંદોલન છે, તે દરેક વાત કરવામાં આવી હતી, પરંતુ હવે સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે કે ગેનીબેનને અત્યારે કેમ પાયલ ગોટીની યાદ આવી, કારણ કે આ વિવાદ તો ક્યારનો ચાલી રહ્યો છે, એને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ કદાચ આની પાછળ ચૂંટણીનું પણ કારણ હોઈ શકે, કારણ કે અત્યારે હાલ અમરેલીની જે 4 નગરપાલિકા છે તેમાં પણ ચૂંટણી આવવાની છે, એટલે કદાચ અત્યારે હાલ ગેનીબેન ઠાકોર ત્યાં પહોંચ્યા હોય, પરંતુ અત્યારે હાલ એક એવી પણ માહિતી મળી રહી છે કે ગેનીબેન ઠાકોર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને તેમાં પણ અનેક એવા મોટા ખુલાસા થઈ શકે છે। હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે જે નિર્લિપ્ત રાય છે જેમને તપાસ સોંપવામાં આવી છે તેમના દ્વારા કેમ રિપોર્ટ સોંપવામાં નથી આવ્યો, અને જો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તો અત્યાર સુધી કેમ તેને લઈને હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, તે સવાલો પણ અહીં ઊભા થાય છે અને આગામી સમયમાં જોવાનું રહેશે કે આને લઈને કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।